કે જરા લાગણી અને ભાવ વચ્ચે તફાવત. ત્યારે આપણો ભાવ દેહ સાથે જોડેલા દેહ અને એના બધા જે ભૂખો હોય એની સાથે આપણા ભાવ જોડેલા હોય ત્યારે લાગણી જે દેહ બન્યો છે એ પ્રકૃતિમાંથી બન્યું છે. એટલે પ્રાણી સૃષ્ટિમાંથી ઇવોલ્વ થતા થતા એની અંદર બધા પ્રાણીના આવેગો અત્યારે આપણે શ્લોકમાં જોવા એ આવેગો સાથે જયારે અંદરનો ભાવ જોડાય છે તેની અંદર ભાવ એટલે એ આપણને ખ્યાલ નથી પણ આ મારો દીકરો છે પણ જે જોડાય છે એ શરીર સાથે જોડાય. જો શરીર નહીં હોય તો દીકરો ઓળખાશે નહીં. લાગણીના સંબંધની અંદર પ્રેરણામાં જોડેલું જે હોય છે એ આ મારું ક્યારેક ઉઘડે ત્યારે બધા સંબંધોમાંથી ક્યારેક અંદરની ભાવ શક્તિ ઉઘડે. એટલે જેમ એક જજ બેઠો છે કોર્ટની અંદર એની છે એવી રીતે અંદરની ભાવ શક્તિ જયારે ઇમ્પાર્શિયલી જોઈ શકે એની અંદર કોઈ તટસ્થ ભાવે એ જોઈ શકે. પણ માની સામે પોતાનો દીકરો હોય તો એ તટસ્થ ભાવે નહીં જોઈ. એના દીકરાના એ અવગુણ કોઈ દિવસ એને દેખાશે નહીં. કારણ કે લાગણીથી જોડાય ભક્તિ ભાવ શરીર કરી શકે, લાગણી શરીર ભક્તિ ન કરે. અને ભાવ શરીર હજી આપણી અંદર ઉઘડ્યું નથી. ભાવ ખબર નથી. અત્યાર સુધી જે જિંદગી કાઢી એ લાગણીને જ ભાવ સમજે. એ જયારે લાગણીનું શુદ્ધિકરણ થાય છે ત્યારે પછી ભાવનો જન્મ. ભાવનો જન્મ થાય છે પછી એ જે કોન્શિયસનેસ છે અવતર. જ્યાં સુધી ટોટલી ખાલી ન હોય ત્યાં સુધી હજી અહીંયા પડેલું છે કે આ મારો છે. લાગણીની અંદર એક્સપેક્ટેશન છે, માંગણી છે. મારો દીકરો જો મારું નહીં માને તો મારી લાગણી જરા ઓછી વધતી થઈ જશે. એક દીકરો જો સરખું માનશે તો એની માટે લાગણી વધી જશે. જે નહીં માને એની માટે લાગણી ઓછી થઈ. ભાવમાં વધઘટ નથી થઈ શકતી. એક મિત્ર જો ક્યાંક મને ક્યાંક ધતો થઈ જાય તો એ મિત્ર માટે મારી લાગણી એક દિવસે પૂરી થઈ. ભાવમાં ફરક ન આવી શકે. આપણા બધા સંબંધ લાગણીના સંબંધ છે. એ અશુદ્ધ ભાવ શરીરના સંબંધ. એટલે અર્જુનને હવે જે શુદ્ધિકરણ કરવાનું છે એ ભાવ શરીરનું શુદ્ધિકરણ. અંદરની શક્તિ તો પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. એ તો બધી જ આવી ગઈ. ભાવની શુદ્ધિ નથી એમ. અને આ ભાવની શુદ્ધિ એમને નથી આવતું. એ ઘણું સફરિંગ માંથી આવે. પીડામાંથી પસાર થવું. એ છે જયારે દીકરા સાથે હું રિલેટ થાઉં છું ત્યારે એ લાગણીને મારે ધીમે ધીમે રિઝોલ્વ કર્યું. એનામાં પણ ઇન્ટેલિજન્સ છે, મારામાં પણ સ્વીકૃતિનો ભાવ. ગમે તો સ્વીકૃતિ છે, ન ગમે તો અસ્વીકૃતિ. દીકરો સ્વીકાર છે, ફેલ થયો તો અસ્વીકાર.
ભાવની અંદર એ એક્ઝામ આપે કે ન આપે એમાં કઈ ફરક નથી પડતો ભાવ. અને આ બધી જે શુદ્ધતા છે એ કોઈ ક્રિયાથી નહીં આવે. 4 વર્ષ મેડિટેશનમાં બેસો તો એ કઈ શુદ્ધતા નહીં આવે. શક્તિઓ ચાલશે પણ લાગણીની શુદ્ધતા વ્યવહાર સિવાય ક્યાંય આવી જશે. અને માણસને લાગણી ગમે ત્યાં બંધાય. એ આશ્રમ બાંધે છે એમાં એને લાગણી બંધાય, શિષ્યો સાથે લાગણી બંધાય. જે આશ્રમ બાંધેલું હતું લાગણી છોડવા માટે ત્યાં એની લાગણી બંધાય. કમ્પેરિઝન થઈ જાય છે લાગણીમાં. કમ્પેરિઝન હોય, મારો દીકરો સારો છે એનો દીકરો છે, પછી કોઈ બોલે કે આ વર્ષ મારા કરતા સારું છે. એક વર્ષ એક મહિનો પૂર્ણના મેળામાં અબ્દુલ્લા બાપુ સાહેબ કોઈ જે આ દેશના તે વખતના સાધુઓ બધાય અને શું કહેવાય જે રાજાના દરબારની અંદર શું કહેવાય ટીકાકાર હોય ને એ રાજાને જરા ફાંસું મારે. આજે બધા મોટા ગુરુ હોય કાકરી મૂકી એવું કંઈક સમાચાર આવ્યા તે દિવસે કે ઇન્દિરા ગાંધી તો પ્રાઇમ મિનિસ્ટર હતા તે કોને ત્યાં જશે અને કોને ત્યાં નહીં છે. તો આવીને ગયા પણ બીજે દિવસે બધા એવા કટાક્ષ વાળા આવી ગયા. એટલે જ્યાં હું બેઠો હતો જે ગુરુની પાસે ત્યાં એ કટાક્ષ વાળા આવી ગયો. ઇન્દિરા તો વહાં આવી આપકે યહાં તો નહીં આવી. તરત જ એવું બોલવું આવતું લાગણી અને કઈ ફરક જ નથી. રસ્તો ભિખારી હોય કે પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ચોટે છે બહુ અઘરું છે. કારણ કે અત્યારે આપણે જોશું સબકોન્શિયસ માઇન્ડ અંદર એટલા બધા એટલું બધું કન્ડિશનિંગ થઈ ગયું છે. એટલા બધા સંસ્કારો હજારો વર્ષથી સોસાયટીએ બનાવેલા, એજ્યુકેશને બનાવેલા, બધું એક લેયર પડેલું છે. આપણું જાગૃત મન તો આટલું છે પણ સબકોન્શિયસ આપણું બધું છે. અને એ સબકોન્શિયસ આપણા જીવે છે. આપણે તમે જેમ એ એક જેમ એક કોમ્પ્યુટરની અંદર આપણે સોફ્ટવેર નાખી દીધું અને પછી જે પ્રશ્ન પૂછીએ એ સોફ્ટવેર માંથી જ આવે. કોમ્પ્યુટરને પોતાની કોઈ ઇન્ટેલિજન્સ નથી, એ સોફ્ટવેર માંથી કાઢીને છે. એવી જ રીતે આપણી અંદર સોફ્ટવેર નું આખું લેયર છે. બહારથી કોઈ કે એટલે તરત કહેશે કે આ સારું છે કે ખરાબ છે અને આ રીતે ગલત છે. જો એ સબકોન્શિયસ માઇન્ડ ન હોય તો દુનિયાની અંદર આજે એક પણ ધર્મ ન હોય. પણ આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ ક્રિશ્ચન છે, એ સબકોન્શિયસ કન્ડિશનિંગ છે. અધ્યાત્મનું સાયન્સ હિન્દુ હોય કે મુસલમાન હોય કે ગમે એ હોય, અધ્યાત્મ જે સાયન્સ છે એ સાયન્સ કોઈની માટે નહીં બતાવી શકે. એ સુષુપ્તા નાડી કઈ મુસલમાનમાં ફરક હશે ને હિન્દુમાં ફરક હશે, એ જ ફરક છે જેના દ્વારા શક્તિ પર ચડે છે. કે મુસલમાનમાં ઈર્ષા જાગે અને હિન્દુમાં ઈર્ષા જાગે એમાં કઈ ફરક નથી. સાયન્સમાં તો કોઈ ફરક નથી પડતો. એ જ લાગણીઓ છે. શુદ્ધિકરણ તો એ જ શરીરનું કરવાનું. એ સબકોન્શિયસ કન્ડિશનિંગ છે. અને જેવું આવે છે કે આ મારો ધર્મ નથી, અંદરથી કઈ હજી ભલે ઉપરથી આપણે બધું વિચારતા હોય, બધું સમજતા હોય, બધું સ્કૂલમાંથી પાસ થયા બધા ધર્મ માન્યા છે, પણ અંદરથી આવે છે કે એ મને અસ્વીકાર છે. એ જો મારું ખાવાનું પડી જશે તો, એ જો મને અડી જશે તો, અને ખબર પડશે કે ભાઈ હા
હું એ નોન વેજ છે એટલે તરત જ આવતા ત્યાં એના શરીરમાંથી સુગંધો આવે. બધું જે છે એ અંદરનું કન્ડિશન, સબકોન્શિયસ માઇન્ડ. અને આ જરૂરી છે કારણ કે સોસાયટીને જીવવું છે. સોસાયટીને પોતાના જે આપણી સભ્યતા જે આપણે બનાવીએ છીએ એ સભ્યતાને ટકાવવા માટે આ સબકોન્શિયસ માઇન્ડ જરૂરી છે. બાકી કોઈ પણ માણસ જઈને ક્યાંય ચોરી કરી આવશે, કોઈ પણ માણસ જઈને ક્યાંય ખૂન કરી આવશે. એટલે અંદરના મનને સમજાવવું પડે કે ભાઈ આ સાચું છે, આ ખોટું છે, આ કરાય, આ ન કરાય. આ એક ભગવાન છે, એનો ધર્મ આ છે. આ રીતે જરા પ્રાર્થના કરજે તો અંદર કઈ ભાવના કદાચ જાગતી હોય તો જાગે. આ બધું નાનપણથી સમજાવવું પડે, પણ એની સાથે બાળકને બતાવવું પડે કે આ કન્ડિશનિંગ આ રિયલ નથી. અને એ જે સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણા બધાની અંદર છે. એની નીચે અનકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ અને જાગૃત એટલે કોન્શિયસ માઇન્ડ કરતા કદાચ 10 ગણ એ આપણી પ્રકૃતિ છે. પ્રાણીની એ પ્રકૃતિ ત્યાં છે, વનસ્પતિની એ પ્રકૃતિ ત્યાં છે. ઇઝ ધ કલેક્ટિવ અનકોન્શિયસ. અને હર્ષ થવા માંગે પણ આજુબાજુને ખ્યાલ આવી ગયો કે આ વ્યક્ત થશે તો એકબીજા સાથે માણસ જીવી નહીં શકે. જો માણસને એકલો જીવવું હોય તો એ વ્યક્ત થાય એમાં વાંધો નથી, પણ એ જો એમને વ્યક્ત થશે તો આ જે માણસોનું કુલ આપણે બનાવીએ છીએ, જે સોસાયટી બનાવીએ છીએ, જે આપણી સંસ્કૃતિ છે, જે આપણી સભ્યતા છે, એ શક્ય નથી. એટલે એને કન્ડિશનિંગ ત્યાંથી ચાલુ કરી. આચરણમાં મૂકવું, સંસ્કારિત સંસ્કારિત એ જે શક્તિઓ પડેલી હતી આખી શક્તિઓ એ જો સંસ્કારિત નહીં થાય તો માણસનું સભ્યતા કેવી રીતે વિકસશે? એટલે એને સંસ્કારિત કરવાની જરૂર છે. એટલે જરૂર પણ એ શક્તિઓ એનો મતલબ એ નહીં કે એ બહાર આવવા નથી માંગતા. એ તો હર્ષજનક બહાર તો આવે જ છે. હું એક સુંદર સ્ત્રીને જોઉં છું રસ્તા ઉપર, પેલું અનકોન્શિયસ નો આવે જ આવે છે, પછી સંસ્કાર નો પડદો ઉપર છવાઈ જાય છે. અને આપણા બધાની અંદર છે એ અનકોન્શિયસ માઇન્ડ. અને પ્રાણીઓમાં છે એ શેરિંગ ભાવ નથી. મનુષ્યની અંદર જયારે સંસ્કૃતિ આવી એમને કીધું કે ભાઈ પેલા હું કોઈ કરીશ, બધા ખાઈને પછી હું ખાઈશ. પ્રાણીમાં ચૂકવી લે છે બીજા પાસે, પણ બહારથી ભલે આપણે સંસ્કારિત દેખાતા હોય એ સબકોન્શિયસ માઇન્ડ છે. પણ જયારે આપણે કોઈ સારી ચીજ કોઈની પાસે પહેલા તો એ કે હું ચૂકવી લઉં એની પાસે, એ ગહેરાઈમાં તો કંઈક પડેલું જ હોય છે. પછી કોઈની ગાડી જોઈએ, કોઈનો બંગલો જોઈએ, એટલે એ જે છે એ કન્ડિશનિંગ થી બદલાતું નથી, એ કન્ડિશનિંગ થી થોડું દબાયેલું રહે છે. એને ટ્રાન્સફોર્મ કરવું પડે, એને રૂપાંતરિત કરવું પડે. એને બહુ અઘરું છે અનકોન્શિયસને રૂપાંતરિત. સમજાય છે શું કહેવું? અને એ બધે છે. હું 70 વર્ષની બુઢી મારી માને જોઈશ તો પહેલા તો એ અનકોન્શિયસ આવશે કે એ સ્ત્રી છે. પછી મારું કન્ડિશનિંગ આવશે કે એ મારી માં છે. સમજે? બધાની અંદર ગહેરાઈમાં એ અનકોન્શિયસ માઇન્ડ પડેલું છે. ખાલી એક
ઉપર સંસ્કૃતિનું ઢાંકણું લગાડ્યું છે. એ જો અને જો આ આપણે સમજી લઈએ તો એક વસ્તુ આપણામાંથી નીકળી જાય, જજમેન્ટ. આપણે કોઈ બીજાને જજ નહીં કરી શકીએ. એ સ્ત્રી આવી છે, એ પુરુષ આવો છે, કારણ કે એ પ્રકૃતિ મારી અંદર જ છે, પણ એ મને દેખાતું નથી. સંસ્કૃતિના હિસાબે થાય. એ જે ખૂની જેલમાં જાય છે અને મારી અંદર છે, દિવસમાં હર પત્ની 10 વખત એની પત્નીને ખૂન કરે છે. એ આવી જાય છે કે એ જો ન હોય, અને હર પત્ની 10 વખત એના પતિને ખૂન કરે. જેલમાં તો કોઈ નથી જતું, તો શું ફરક છે ખૂની જે જેલમાં છે ને આપણા અંદર અનકોન્શિયસ માઇન્ડ છે. આ રિયાલિટી છે. અને એને કોઈ પણ શક્તિ ન ઢકતા. તમે કયો અને બે કયો, એક બધી ઢાંકવાની વાત છે. જે રિયાલિટી છે એ તો છે ને છે જ. એટલે મન બનાવવાનું અધ્યાત્મ નહીં કરતા. બધું જે ચાલે છે મન બનાવવાની વાત. એ જે મારી અંદર છે એટલે સત્યની આંખથી જો બરાબર કે મારી અંદર છે, આ જે પ્રાણીની અંદર છે બધું અંદર તળ વળે છે, નીકળવા મળે. હવે એનું શું? શબ્દોથી એને ઢાંકતા નહીં, સંસ્કૃતિથી ઢાંકતા. હવે અર્જુનને આખી સંસ્કૃતિના જે બધા સંસ્કાર એને હજારો વર્ષમાં મનુષ્યએ બનાવ્યા છે એને મારવાના છે. અને ગભરાઈ જાય છે કે આ સંસ્કાર જો હું મારી નાખીશ તો આ શક્તિ છે અત્યારે તો ઢંકાયેલી છે. આ શક્તિ ઢંકાયેલી છે, એ તો ઉભરી આવશે બહાર. જેના ઘરમાં ચોરી કરશે, ગમે ત્યાં રેપ કરવા માંડશે, ગમે ત્યાં આ કરવા માંડશે, તો ગાંડું છે. કદાચ ક્રિશ્ચિયાનિટી કોઈ વાંચેલું હોય તો પેન્ડોરાસ બોક્સ નામ છે. એને ઢાંકી દીધું. એ જો ખુલી જાય તો સૃષ્ટિ નાશ થઈ જાય. જે આપણી અંદર છે એ પેન્ડોરાસ બોક્સ છે. હિંમત હોવું જોઈએ એક્સેપ્ટ કરવા માટે. છું ત્યાંથી રૂપાંતરની શરૂઆત, ત્યાંથી અધ્યાત્મ. એ શક્તિને કેમ રૂપાંતરિત, કઈ રીતે રૂપાંતરિત? પુરુષ અને પ્રકૃતિ જ્યારે પુરુષમાંથી પ્રકૃતિ અલગ પડે છે, એ પુરુષની સર્જનની શક્તિ છે. એને આ સૃષ્ટિનું સર્જન કરવું છે તો પ્રકૃતિ અને પ્રકૃતિએ પોતાની જાતને જુદી જુદી શક્તિઓની અંદર વેચી. જુદી જુદી શક્તિઓની અંદર પ્રકૃતિએ પોતાની જાતને વેચી. તંત્રની અંદર આને 64 શક્તિઓ કહેવામાં આવે છે, જેને 64 યોગીનીઓ કહેવામાં આવે. આ એ જ પ્રકૃતિ છે જે પુરુષમાંથી છૂટું પડ્યું. એ શક્તિ છે જેનાથી આ બધું સર્જન થયું. એ 64 યોગીનીઓ એટલે હું કહું મારી કુલદેવી રાજ. એ કુલદેવી શું છે? એ પ્રકૃતિની આદિ શક્તિ છે જે મારા કુળમાં કદાચ ચાલ્યા તો પણ એ આદિ શક્તિ છે. એ પૂછીએ છે એ માટે કે એ જે આદિ શક્તિ છે એને રૂપાંતરિત કરવું છે. અને ઘણી બધી શક્તિઓ જો એને સાયન્સમાં જાય ઘેરું છે. એ બધું આપણી અંદર પડેલું છે. એ અનકોન્શિયસ માઇન્ડ છે. અને આપણું અને પ્રાણીનું એક સરખું છે. એ આપણું અંદરનું જંગલ છે, જે બહાર કોઈ દિવસ જો આવી જાય આપણે ગભરાઈ જાય. આપણે બહુ લકી છે કે જેમ આપણા બધાની આંખ દેખાય છે ને મૂળ દેખાય છે, એમ આપણા વિચારો આપણે એટલા પણ લકી છે કે આપણને પણ યાદ નથી કે આપણે કયા વિચારો કરેલા છે.
જો એક દિવસ આપણે આપણા જ વિચારો જોઈ લઈએ આખા સવારથી સાંજ મેં કયા કયા વિચાર કર્યા ઈમાનદારીથી તો ખબર પડશે કે હજી તો એ જ પ્રકૃતિ બસ એક સંસ્કૃતિના પડદાથી ઢાંકવા માટે આગળ વધે. એતા ન હંતુ ઈચ્છામિ ન તોપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય એતો હેતુ મણિ. મધુસૂદન જે કૃષ્ણને સંબોધે છે એ અસુર છે એ જે અનકોન્શિયસ માઇન્ડ છે ને એ અસુર છે એ બધી શક્તિઓ એના લોહીમાં છે એ અસુરી છે એને ટ્રેન કરવા પડે એને વાળવા પડે એને ટ્રાન્સફોર્મ કરવા પડે અને એ ત્યારે જ ટ્રાન્સફોર્મ થાય જ્યારે અંદરના પુરુષનો પ્રકાશ એની ઉપર પડે છે ત્યારે એ ઓટોમેટિકલી ટ્રાન્સફોર્મ એ પુરુષ એ શક્તિ રાધા અને જ્યારે કૃષ્ણની દ્રષ્ટિ રાધા ઉપર પડે છે ત્યારે એ આદિ માનવની શક્તિ રૂપાંતરિત થઈ અને એમાંથી અસલી ભાવનો જન્મ. પણ હજી અંદરનો કૃષ્ણ જાગ્યો નથી એટલે સંસ્કૃતિની જરૂર છે એ શક્તિઓને જરા ઢાંકવા માટે જરા વાળવા માટે. પણ એક અર્જુનને હવે ટાઈમ આવી ગયો છે સંસ્કૃતિને મારી નાખવા માટે પણ એને એમ લાગે છે કે જો હું મારી નાખીશ હજી અંદરનો પ્રકાશ તો એની પર પડ્યો નથી તો આ બધી શક્તિઓ એને ખ્યાલ નથી કે અંદરનો કૃષ્ણ જાગશે એટલે એ શક્તિઓ ઓટોમેટિક એના તરફ વળી જશે. હવે સંસ્કૃતિની જરૂર હવે સભ્યતાની જરૂર જાગૃતિ આવી જાગૃતિના પ્રકાશની અંદર એ શક્તિઓ એનો સ્વભાવ બતાવી તો મધુસૂદન જેને એ અનકોન્શિયસ તો રાક્ષસ જેને મારી એને પ્રકાશ કરે છે કે તે તો મારી નાખ્યો પણ મારે તો નથી જ મારે તો નથી જ અને હું પોતે મરી જાઉં ન તો હું પોતે પણ મરી જાઉં તોય માને નથી મારું. આપણે કોઈકના પ્રેમમાં પડીએ છીએ ત્યારે હા એ નહીં મળે તો મારે તો જીવવું જ નથી મારે તો જીવવું જ નથી એ છોકરી જો મને નહીં મળે. મારે જો આ કરવું પડશે તો મારે તો જીવવું જ નથી. મધુસૂદન અપી ત્રૈલોક્ય આ ત્રણેય લોકનું રાજ્ય કોન્શિયસ માઇન્ડ જાગૃત મન સબકોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ એ તને ત્રણેયનું રાજ્ય ને ત્રણેયનું જો કોન્શિયસનેસ મારામાં આવી એને બીજ છે કે ઇવન જો અંદરનો પુરુષનો પ્રકાશ આવશે કે ત્રણેય લોક પર કોઈ આ બધી ગાઢી શક્તિઓ છે ને એ હું માનવાનું નથી એક ક્રાંતિ દર્શન કે એ ત્રણ પર પણ મારું રાજ્ય જો આવી જાય કે કોન્શિયસનેસ આવી જાય તો એ તો કેવીનું મારી તો પછી પૃથ્વીનું કેવું પછી પૃથ્વી મને તાણી જાય છે આ ગુરુત્વાકર્ષણની શક્તિ મને તાણી જાય છે મારા પાંચ ઇન્દ્રિયો મને ખેંચી જાય છે હું મોહના વાદળામાં ડૂબી જાઉં છું તેમાં શું વાંચું શું વાંચું છે મને આ રીતે પડ્યો રહેવા દે મારે જે જાગૃતિ નથી મને જ્યાં હું દુઃખી છું જેવો છું હું મારા લાગણીઓ સાથે છું મને એમાંથી નથી ઉપર એ ભગવાન જેને સમજવો એને સમજે મને એમાં રસ હવે આગળ
जनार्दन पापमेव आश्रय अस्मान् हत्वा एता आता ताईन हे जनार्दन ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતાતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. પાપ જ લાગશે. આતંકવાદીઓને મારી બેસીએ. રેવોલ્યુશનરી અને ટેરરિઝમ એ બે વચ્ચેનો ફરક. ક્રાંતિકારી અને આતંકવાદ. ક્રાંતિકારીનો લક્ષ્ય મનુષ્યને દુઃખ પહોંચાડવાનું લક્ષ્ય જે છે એ ફ્રીડમ છે, સ્વતંત્રતા. આપણે એને ક્રાંતિકારી, એનો લક્ષ્ય સ્વતંત્રતા. જે અધ્યાત્મમાં જાય છે એ ક્રાંતિકારી, કારણ કે એનો લક્ષ્ય જે છે એ ફ્રીડમ છે, ક્રાંતિકારી. એ ચિત્તની ઉર્જા ઉપર ને ઉપર ઉઠાડવામાં, ચિત્તની ઉર્જાના વાઇબ્રેશન ધીમે ધીમે એને વધારે ને વધારે સૂક્ષ્મતામાં લઈ જાવ. એ જે પાંચ ઇન્દ્રિયો હર્ષણે ખેંચી જાય છે એને એક ઉર્જાને પાડી અને અંદર તરફ લઈ વિષયોમાંથી ધીમે ધીમે વૈરાગી, લાગણીઓમાંથી ધીમે ધીમે એ વૈરાગી. અને જે શક્તિ જ્યાં જ્યાં ફસાયેલી છે એ બધી શક્તિ એનો લક્ષ્ય એક જ છે, સ્વતંત્રતા. પણ આતંકવાદી જે છે એનો લક્ષ્ય નથી. આતંકવાદીનું લક્ષ્ય જે છે એ કેઓસ છે, કે લોકોની અંદર કેઓસ પાથરવું.
ભય અને અંધકાર એને કોઈ સ્વતંત્રતા સાથે દેવા દેવાનું જે ટેવ આપણી છે, જે અંદરની જે અમુક શક્તિઓ આપણી negative ઉત્પન્ન કરે છે, જે હર્ષ અને આપણી શક્તિ ભળી જાય, જે આપણને સેડ્યુસ કરી જાય, અપહરણ કરી જાય છે અંદરની શક્તિઓ, એને આતતાઈ આતંકવાદી વિશ્વનું ચાલુ કર્યું કે આવી હતી કઈ થાય એવો દલીલ મૂકે છે કે આ આતંકવાદીઓને મારીને શું પાય, તો માનવું જ પડે, માનવું પડે એ માટે એ પણ આપણી શક્તિ એ દર વખતે લઈ જ જવાના છે, એને માનવું પડે. આતંકવાદીઓ કયા છે આપણે એક વખતે જોઈ ગયા છે, સ્પીડ પર એક એ છે જે બીજાના ઘરને બાળે છે, એને આદત થાય, જે બીજાના ઘરને બાળે છે. કયો આતંકવાદી કયો કયો ઘર જ બાળી, અંદર જે પ્રાણ શક્તિ અધ્યાત્મના ચાર છેડા છે, એક બહારથી અંદર આવતું, એક અંદરથી બહાર. જે બહારથી શક્તિને ખેંચે છે એને લોભ કહેવાય, જે અંદરથી બહાર જવા ઈચ્છે છે એની સાથે શક્તિને ખેંચી જાય છે એને કામના કહેવાય. મારી ચિત્તની શક્તિ છે એને બહારથી કોઈ પ્રલોભન આપીને ખેંચી લે છે, એ જે આતંકવાદી છે એ લોભ છે. પણ અંદર જે આતંકવાદી છે શું કે સ્પાય છે, જાસૂસ, એ અંદરથી જ બહાર લઈ જાય છે, એ કામના છે, કામના કામ. એક સમજે છે કે આ જે શક્તિ છે એ આ જે બોડી બ્રેન સિસ્ટમમાં છે, આ જે પિંડની અંદર એ શક્તિ છે, એ પિંડ જો સરખું ન ચાલે તો એ શક્તિ કઈ અધ્યાત્મ ન કરી શકે, એટલે એને શક્તિ સાથે મતલબ નથી, એને પિંડ સાથે મતલબ છે. એટલે એ પિંડ જે ચાલે છે એ પ્રાણથી ચાલે છે, એ પ્રાણ એક ક્રોધ છે, અંદરના પ્રાણ તત્વો પાણી આપે. એકને એમ થાય કે હું મોહી દઉં આને, એ જો મોહમાં આવી જાય તો એની શક્તિ કોણ લઈ જાય છે તેને ખબર નહીં પડે. એ અંદર પોતાનો જ કંઈક લાગણીનો સંસ્કાર વાપરે છે, આપણો જ કંઈક અંદર કામનાનો સંસ્કાર વાપરે છે, અને એનું અંદરનું ઇમોશન કરી, એનો એક ભાવ કરી, અંદરનું લાગણી કરી, અને આપણને જ એમાં ખેંચી જાય છે, એ મોહ છે. જે રાજ્ય છીનવી લે, એટલે અંદરની જે શક્તિ છીનવી લે એ મોહ છે. જે બીજાને જે અંદરનો રિયલ હું ને મારી નાખે એ મદ છે, જે અંદરનો રિયલ હું, કારણ કે એ ફોલ્સ પ્રાઇડ આવી જાય છે કે હું આમ પણ કરી શકું, આમ પણ કરી શકું. જે બીજાને ઝેર આપે એ આદતદારી છે. ઈર્ષ્યા, ઈર્ષ્યા કરવા શરીરમાં ઝેર જ આવે, સંબંધોમાં ઝેર જ આવે. આ બધા જે છે એ આતતાની છે,
એને માર્યા વગર છૂટકો જ નથી. જ્યાં સુધી લાગણી શરીરમાં લોભનો છાંટ પણ છે ત્યાં સુધી ભાવ શરીરમાં બનશે જ. એને મારવો જ પડે. એટલે એ છે કે આ બધાને મારે શું મારવું? કૃષ્ણ એક વાક્ય ધૃતરાષ્ટ્ર, આ ધૃતરાષ્ટ્રના બધા છોકરાઓને મારીને આપી અમને શું સુખ મળવાનું? અમને શું સુખ મળવાનું? એ જે જાગૃતિનું જે સુખ છે એ જુદી ટાઈપ જેની ક્વોલિટી એ સમજી નથી શકતા. શું સુખ મળવાનું છે? સ્યાત જનાર્દન, મેબી જનાર્દન, મળશે જનાર્દન. શું થશે જનાર્દન? આ બધાને મારીને જનાર્દન શું થશે? જનાર્દન અર્થ એટલે દુઃખ, જન એટલે લોકોનું, લોકોનું દુઃખ જે દૂર કરે છે એ જનાર્દન. સંબોધે છે લોકો એ કઈ કરીને આપણી માટે છ પ્રકારને મારવાનું નથી. રસ્તો કદાચ બતાવશે પણ મારવું તો આપણે જ પડે. ભલે એનું નામ જનાર્દન છે એને બધી આતા ટાઈમ મારીને બેઠા છે. બધા અંદરના આતા ટાઈમ મારીને બેઠા છે. એની કટાક્ષ કરે છે કે તું તો મારીને બેઠો છે મારે દુઃખ દૂર કરે છે. મને મારા દુઃખમાં પડ્યું. છતાંય એક છે કે અર્જુન ભાગી ન ગયો એ ત્યાં ને ત્યાં જ ગયો. હજી એની અંદર હતું કે મારે આગળ જવું છે. દેહત્ય ધાર્તરાષ્ટ્રાન કામ પ્રીતિ સ્યાત જનાર્દન. એક જ છે જે આપણી શક્તિને લઈ જાય. કઈ પણ વસ્તુ કરવામાં જો શક્તિ ખેંચાઈ જતી હોય તો એ પાપ છે. પછી એ ગમે તે હોય અને ઘણી વાર પ્રેમની અંદર ખાલી શરીરનું ભૂખ જ હોય. આપણે જેને પ્રેમ કહીએ છીએ આપણને ખ્યાલ નથી. બહાર આપણને લાગે કે લાગણી પ્રેમનું છે, અંદર તો શરીરનું ભૂખ જ. અને એ જો શક્તિ ખેંચી જતી હોય તો એ પ્રેમ જે છે એ પાપ છે. જરા અવરું થતું રહે વ્યસનો વગેરે ના રહે. જે કઈ વસ્તુ શક્તિને લઈ જાય ખેંચી જાય એ પાપ છે. અને જે કઈ વસ્તુ શક્તિને અંદર તરફ વાળે ઉપર તરફ ઉઠવાની મદદ કરે એ પુણ્ય. અને એ તિજોરીમાં ભેગું નથી થતું. પુણ્ય ભેગા થયેલા સમજી જ જાજો એનાથી 10 ગણા પાપ ભેગા થાય. કારણ કે એ બે પુણ્ય ભેગા કર્યા એ અહંકાર ભેગા એ મત છે. એ દાન મત છે. જ્યાં જ્યાં આપણને દાન દેખાય છે બધું મત જ છે. મતના આકાતાઈ જે છે એ દાનનું નામ લઈને આપણી શક્તિ હણી જાય. ચિત્ત ફસાઈ જાય છે. આ સ્કૂલ મેં બંધાયું, આ હોસ્પિટલ મેં બંધાયું, એની અંદર મારું ચિત્ત ફસાઈ જાય છે. કોઈ કહેશે કે એને એના કરતા મારા કરતા સારું બંધાયું તો અંદર મને જેલસી થાય. આ બધી આદતાઈના કારણે જે દાન કર્યું એ પડે છે ખેંચી જાય છે. શું શું આપણી શક્તિ લઈ જાય છે અંદરથી ઈમાનદારી જોવું. અને વસ્તુ જ નહીં જોયું. ન રહે પાસ ન બચે પાસ. એનાથી ભાગવાનું નથી. એની સાથે એ જ રીતે વ્યવહાર કરવાનું છે અને છતાં અંદરથી શક્તિને લઈ જવાનું. The real art of living, not that art of living. શક્તિ અંદર કેમ લઈ જવું. એટલે આપણે જોઈ ગયા આદત જે ચોરી કરે છે લોક
જે બીજાની સ્ત્રી ઉપાડે છે કામ, જે બીજાનું રાજ્ય લઈ લે છે લોકો, જે બીજાને મારી નાખે છે, ટેરોરિસ્ટ છે, એ બસ શક્તિ લઈ જાય છે એને હજુ હવે સુધારવા. તેથી તસ્માત નથી, તસ્માત જસ્ટિફાય એ યોગ્ય નથી કે આ લોકોને મળે. તેથી બીજા શ્લોકમાં કીધું કે પાપ છે, તેથી આ લોકોને એ લોકોને મારવામાં પાપ છે, તેથી આ લોકોને મારવું જે છે એ યોગ્ય નથી. તસ્માત ન અર્થ વયમ અંતુ, એ લોકો વયમ એટલે તે લોકો, સોરી વયમ એટલે આપણે એ લોકોને મારવા, કોને મારવા? ધૃતરાષ્ટ્રના છોકરાઓ ધાકરા, સ્વપાલવાન જે આપણા સગા સંબંધીઓ છે, સ્વજન જે આપણા ભાઈ સગા સંબંધીને ભાઈ બંધુને મારવા, વચન ને મારવામાં અને સ્વબાંધવાન ને મારવામાં એને તકલીફ પડે. એ કયા છે? કોઈ લગ્ન કરો, મારી દીકરીનું લગ્ન હોય, એમાં બે જાતના ઇન્વિટેશન કાર્ડ વેચ્યો ગોકુળ બધાય. એક જેને ખાસ જમણવાર બોલાવ્યા છે, જેને જનરલ જમણવાર, જે જનરલ બધાને બોલાવે છે એમાં મારા બધા બિઝનેસ ના એસોસિએટ્સ હોય, આ હોય તે હોય, એ બધા સ્વજન. સ્વજન સ્વજન એટલે સ્વની સેના, સ્વનો ક્રાઉડ. મારા સ્વ જેવા બીજા બધા સ્વ છે જે જનરૂપ છે મારી સાથે મિત્ર મંડળા. પણ સ્વ બાંધવ હવે એકદમ નજીકના છે, એ લોકોને ખાસ જમણવારમાં મળે, એની માટે સ્પેશિયલ જમણવાર. એટલે બે ઇન્વિટેશન જાય, કાલ કરવાનું હોય ધ્રુવ કર, કાલ કરવાનું સ્પેશિયલ ધ્રુવ કર જેમ. એટલે એ કહે છે કે આ જનરલ ને પણ મારવા અને સ્પેશિયલ ને પણ મારવા એ મને જણાવે તકલીફ. સ્વચ્છ છે આપણે એક એક ઇન્દ્રિયનું પોતાનું સ્વજન. ચાલો વર્ષમાં એક એક ઇન્દ્રિય એ પોતાની બધી ટેવ જે છે એ નક્કી કરી લીધી છે કે આ શું શું મને ગમે છે, મારા સ્વજનો કયા. અને એ આ બધું આપણી અંદર ઇન્દ્રિયોનું કુલ છે. એ કહેશે કે કુલક્ષય ઉત્તમ દોષમ આગળ થશે. આ કુલને મારીશ તો મને કુલનું મારવાનું દોષ લાગી પડશે. એક એક ઇન્દ્રિયનું પોતાનું સ્ટ્રક્ચર છે. અને સાયન્સ કહે છે કે સ્ટ્રક્ચરના ચાર ભાગ છે. એક એનો એનર્જી સોર્સ કે એ ઇન્દ્રિયને શક્તિ ક્યાંથી મળે છે. બીજું એ ઇન્દ્રિય કઈ રીતે બનેલું છે, એના પાર્ટ્સ છે. બીજું એ શક્તિ જ્યારે ઇન્દ્રિયની અંદર આવશે તો એ કયા માર્ગે દોડશે, એનું મેપિંગ, એના પાર્ટ્સ, કઈ રીતે એ શક્તિ દોડશે, અને એ ઇન્દ્રિયનું લક્ષ્ય શું છે, એ સ્ટ્રક્ચરનું લક્ષ્ય શું છે. આ એની સાયન્ટિફિક સ્ટ્રક્ચર હેઝ ફોર પાર્ટ્સ. એવી રીતે આપણા ઇન્દ્રિયોના જે છે આ રીતે સ્ટ્રક્ચર છે.
અને જે શક્તિ દોડે છે સ્ટ્રક્ચરની અંદર, સાયન્સ કહે છે કે એ હંમેશા ઓછામાં ઓછું ઘર્ષણ વાળું માર્ગ શોધે છે. It always looks for the path of least resistance. આપણા ઇન્દ્રિય ત્યાં જશે કે નહીં ગમતું હોય ત્યાં એના ઘર નહીં જતું. આને ત્યાં જમવાનું નથી. ગઈ વખતે જમવા ગયા હતા ત્યારે 2 રોટલી મૂકીને આનું શાક. ત્યાં નહીં ગમતું હોય ત્યાં ઇન્દ્રિય નહીં જાય. એ તો વજન શોધશે અને એનું વજનનું એક એક ઇન્દ્રિય પોતાનું છે અને વજન કઈ રીતે બન્યા છે, કઈ રીતે બન્યા છે, એ રેપિટેશન માંથી બન્યા છે. મને આ ગમે છે, એક વખત મળી ગયું આઈસ્ક્રીમ, આવતીકાલ ફરીથી જશું આપણે ખાવ. તો જે ફરી ફરીને જે રેપિટેશન થાય છે એ એક એક ઇન્દ્રિયનું પોતાનું આપણે કલ્પના નથી કેટલા છે. આગળના શ્લોકમાં કેટલા છે એ પણ આવશે, કેટલા છે. અને આ બધાને માનવા પડે કારણ કે એ શક્તિ થઈ જાય છે હર્ષણ. અને શું ફરક પડે છે, એ રૂપ મને મળી ગયા છે રહેવા માટે, સરખી રીતે હું રહી શકું છું. તો પછી મોટો બંગલો બનાવવાની સી જરૂર છે, પણ ઇન્દ્રિય રહી નથી શકતું. ઇટ વોન્ટ્સ ટુ રિપીટ. અને રેપિટેશન નો નિયમ છે કે વિથ ઈચ રેપિટેશન, એક વખત એ પુનરાવૃત્તિ થઈ ગઈ, એક વખત આઈસ્ક્રીમ ખાઈ લીધું તો પછી ઇકોનોમિક્સ શું કહે છે, ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. કે બીજો આઈસ્ક્રીમ ખાઈશ એમાં એટલો સ્વાદ નહીં આવે જે પહેલા આઈસ્ક્રીમમાં આવેલું, અને ત્રીજું ખાઈશ એટલે હવે એ ઇન્દ્રિય ડેડ થતું જાય છે, એ મરતું જાય છે. મૃત્યુ તો જયારે આવવાનું હશે આવશે, પણ માણસ તો પહેલા મરી ગયેલો હોય છે, ખાલી એક મુર્દો જીવતો હોય છે, કારણ કે ઇન્દ્રિય ડેડ થઈ ગયા છે. અને એક એક ઇન્દ્રિય જે ડેડ થતા જાય છે આ રેપિટેશન માંથી. જે લોકો ડ્રગ્સ લે છે, આટલું આજે લીધું પણ આટલું આવતીકાલે નથી ચાલ. એ જ અંદર છે કિક મળવી જોઈએ, કિક બરાબર, કિક શબ્દ નથી મળતું. આવતીકાલે વધારે જયારે વધારાની માંગ છે એમાં એ ઇન્દ્રિય મળતું જાય છે, જીવન મળતું જાય છે, અંદર એક શક્તિ જે છે એ મળતું જાય છે. ધીમે ધીમે એ આખું ઇન્દ્રિય જે છે એનું સ્ટ્રક્ચર થઈ જાય છે. ઘણા ઇન્દ્રિયનું આ સ્વજન છે, એ સ્વજનનો મારા લગભગ 16,000 મારે ક્રેડિટ કાર્ડ મોકલતા નહીં, 16,000 જો આવી પડશે તો દીકરાનો દીકરો પણ દેવું બધાને માનો. સ્વજન ही પ્રથમ તત્વ, સ્વજન પ્રથમ તત્વ. આ સ્વજન એને મારીને સુખાય સુખી ન હસ્યા. એ તો સુખ આપણને આપે છે આ બધા સ્વજન, એના દ્વારા સુખ મળે છે. આઈસ્ક્રીમ ખાઓ છો એટલે તો સુખ મળે છે. જરાક એની સાથે લાગણીનો સંબંધ, જરા 2-4 દિલની વાતો કરી દીધી કે જો આ છોકરીએ મારી સાથે આવું કર્યું, મારી પત્નીએ મારી સાથે આવું કર્યું, જરાક દિલની 2-4 વાતો થઈ ગઈ તો જરાક સુખ મળે. સ્વજન એ છે પ્રથમ સુખ આપે છે, એ માધવ સુખ આપે. અને એ કે છે સ્વબાધ્યમાં. સ્વબાધ્યમાં છે એવો સ્વજનોથી દૂર નથી, પણ જરાક સૂક્ષ્મ છે એટલે આપણને દેખાતા એ આપણા મૂવ્સ. આજે મારો મૂડ સારો છે, આજે મારો મૂડ સારો છે એટલે તમે મને
ખરાબ સ્વજન આપશો તો એ ચાલશે. એટલે આઈસ્ક્રીમ તમે સાવ બગડેલું આઈસ્ક્રીમ ખવાવી દેશો, મૂડ સારો છે તો ખાઈ દેશો. મારું મૂડ જરા ખરાબ છે, સારામાં સારું આઈસ્ક્રીમ આપશો તો મૂડ કઈ સારો ખાવાનો નથી. અને પતિ પત્ની બેવને ખ્યાલ છે કે એકબીજાના મૂડ કેવા છે. એ મૂડ કઈ અંદર નથી, અંદર આપણને દેખાય છે કારણ કે મૂડ દેખાતા નથી. પણ જેમ આપણા બહારના બધા સ્વજનો ને વસ્તુઓ છે અને લાગણીઓનો સંબંધ છે, એમ અંદરના મૂડ છે એ આપણા સ્વભાવ છે. એ મૂડ જ મારે જીવવું પડે. અને એક પછી એક અંદરનો જે અંદરનું રંગમંચની ઉપર આપણા મૂડ બદલાતા. જેમ આ સ્થૂળ શરીર છે એમ અંદર એક ફાઇન પડદો છે. સૂક્ષ્મ શરીર એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની વચ્ચે એક ફાઇન પડદો છે. એક ગરોળિયાની માળા જેવું એક વેબ છે. શું કે એક ગૂંથાયેલું વેબ છે. એને થિયોસોફી ઇથરિક બોડી, ધ એથરિક બોડી. એ અંદર જ્યારે આપણા ઇન્દ્રિયો આપણે એને વાળીએ છીએ અંદર તરફ, એટલે આ પકડીને વાળવાનું નથી. અંદરની સૂક્ષ્મ જ્યારે અંદર વળે છે ત્યારે પહેલા એને ધુમાડો દે. એ ધુમાડો એની માટે છે કે અંદરનું શરીર એને દેખાય નહીં, હજી એ તૈયાર નથી આ અંદરનું શરીર જોવા માટે. એ અંદરનું જે શરીર છે એની પછી જે ભાવ શરીર છે, એક્સટર્નલ બોડી છે, એની એનર્જી એકદમ હાઈ છે. એ તરત જ અંજાઈ ન જાય એનર્જી. એટલે પડદો રાખવામાં આવ્યો છે એને ઇલેક્ટ્રિક બોડી. આ બધા જે ચક્ર જેની આપણે વાત કરીએ છીએ એ ધુમાડા જેવું છે. એ ધુમાડા જેવું છે એટલે હિપ્નોસિસ ની અંદર હિપ્નોટિસ શું કરે છે, એ શરીરનો કબજો લઈ લે છે. એ કોઈ પણ આકારની એક શરીર લઈ શકે છે. એ ગેટ્સ હિપ્નોટાઇઝ. એટલે ખાલી હિપ્નોસિસ ની જરૂર નથી. વિલ પાવર વાળો સ્ટ્રોંગર માણસ આપણને મળે, આપણને ખ્યાલ પણ ન હોય, એને મળીને આપણે જાય પણ એ હાથ કરતો માટે આપણે પણ હાથ કરવા. એની અમુક છાપ આપણી ઉપર પડે છે, એની અમુક ઇમ્પ્રેશન આપણી ઉપર પડે છે. એ જે પડે છે એ અંદરનું જે આ ધુમાડા વાળું શરીર છે, જે એથરિક બોડી, એ થોડો વખત માટે એનો રૂપ લઈ લે છે. It gets hypnotized. It is suggestible. અને એ આકાર લેતા લેતા એને પણ ઘણા બધા ટેવ પડી ગયા છે. એ જે એને કેવું, એની ઘણી વાર આપણને ખ્યાલ પણ નથી હોતું, પણ એને ટેવ પડી. બહુ અઘરું છે આ સમજવું, પણ જરાક એની ગહેરાઈમાં જાય. કારણ કે તો મૂળ મૂળ શબ્દ બધા સમજો છો. એની અંદર એક માં ઓમકાર કરે અને એ વિડીયો આ સૂક્ષ્મ શરીર નહીં પણ આ એથરિક બોડી નું વિડીયો, આવું જે ધુમાડાનું શરીર છે એનું. અને એ માં ઓમકાર કરે છે. બાળક ખોળામાં બેઠેલો છે અને એ જે અંદરનું વાદળિયું શરીર છે, જે એથરિક બોડી, એ એક્સપેન્ડ થતું જાય. એક્સપેન્ડ એટલું બધું થાય છે કે એ આમ બહાર નીકળી આવે છે વાદળા. શક્તિ છે એ જે મને બીજું બતાવતા હતા એક વાર ઘણી શક્તિ. એ માં ઘરની અંદર બેઠી હતી અને ઉપર એક માળ ઉપર બેઠી હતી અને ઘરની પાસે મોટું ગાર્ડન હતું અને ગાર્ડન નો દરવાજો હતો. એટલે એને એક વિડીયો માની ઉપર રાખે, એક વિડીયો બહાર ગાર્ડન ઉપર રાખે.
એ ઓમકાર માં કરતી 30 બપોરના 4 વાગ્યા એનો દીકરો સ્કૂલમાંથી આવ્યો. તો દીકરાની અંદર એક આતુરતા હતી જલ્દી ઘરે પહોંચવાની. સ્કૂલમાં કદાચ થાકી ગયો હશે, માને મળતું હશે દીકરાને, એટલે દીકરો તો ચાલીને આવતો પણ એનું જે આ એથલેટિક બોડી હતું એ જલ્દી ઘરે પહોંચતું, આગળ આવતું ઘરે પહોંચવા માટે એ દરવાજા. અને માને ઉપર ખ્યાલ આવી ગયો, એ ભલે એના દીકરાને જોઈ નથી શકતી એમાં, પણ એને ખ્યાલ આવે એક દીકરાને ખોળામાં લઈને ઓમકાર કરે એટલે એનો અંદર ને ખ્યાલ આવે છે. એટલે માને ખ્યાલ નથી આવતો પણ અંદર શરીર છે, આ વાદળિયું શરીર છે, એથલેટિક બોડી, એને ખ્યાલ આવે છે કે મારો દીકરો આવી ગયો છે. માને એ વિચાર નથી આવતો હજી, માં તો અંદર જ બેઠી છે, પણ એ બોડીને પહેલા ખ્યાલ આવે છે. એટલે એ બોડી એટલું બધું એક્સપેન્ડ થાય છે. માં ઘરમાં બહાર દરવાજા સુધી જાય ત્યારે દીકરાનું અને માના જે બે એથલેટિક બોડી છે એ પહેલા મળીને એકબીજાને ઓળખી લે છે. કઈ રીતે આપણા મૂવ્સ બને છે. હું ઘણી વાર જોઉં છું કે જસ્ટ હું બ્રશ કરતો હોઉં છું અને કેસનો જો ઢાંકણું નીચે પડી ગયું હોય છે એ મને ખ્યાલ નથી, હું તો એને એક ઓર્ડિનરી વસ્તુ સમજી અને પણ જો અંદરની સંવેદના અંદરના એથલિક બોડી ઉપર હોય તો એ વસ્તુ એ એવી રીતે લેશે કે આજે ડિપ્રેશનમાં જાય. આપણને ખ્યાલ નથી આ ડિપ્રેશન ક્યાંથી આજે મને એકલપણતું લાગે છે, એ ક્યાંથી આવ્યું ક્યાં, પણ એને કઈ પોતાની રીતે જ અર્થઘટન કઈ નવું કરી દીધું છે. જે વાદળી શરીર છે, વાદળા જેવું, ધુમાડા જેવું, એ જાત જાતના આકળની હર્ષ. હું જો સારું બોલું તો એ સારું આકર્ષી લેશે તો તમે ખુશ છો અહીંયા, તો હું જો ખરાબ કઈ બોલું તો અહીંયા તરત જ એ કંટાળાનો આકાર લેશે, અંદરનું મૂડ બદલાય. આવો કાંઈ છે આપણા મૂડ્સ જે છે એ આપણા સ્વરને બાંધી દે છે. એ જીવવા માટે આપણે મજબૂર છીએ. પછી સારામાં સારી સ્વજન બહારથી આવી જાય, આપણા જે ઇન્દ્રિયોને ખૂબ ગમતું હશે પણ અંદર મૂડ ખરાબ છે, એ મૂડ જીવવા માટે આપણે મૂડ્સને તો મારવા છે. એ સત્ય કોઈ દિવસ સત્ય શું છે આપણને જોવા જ નથી, એ મૂડ શું છે. અને જ્યાં સુધી આ બહારના ઇન્દ્રિય અંદર તરફ વળતા નથી એ દેખાશે ને એ જેમ આ સ્થૂળ ઇન્દ્રિયનું સ્વજન આ કુલ છે, સૂક્ષ્મ ઇન્દ્રિયનું કુલ એ મૂળ છે. એક પછી કોઈ બોલાવશે જલ્દ જનાક આજે પિક્ચર બને આજે તમારો શું એ મારે જરા ગમતું નથી. અને એ જે એથલેટિક બોડી છે એની અંદર અમુક કોમ્યુનિકેશન છે. આ બધું બહુ ગહેરી વાત છે, બધી અને લાંબુ થઈ જશે પણ ગઈકાલે આપણે વાત થઈ નિમિત્ત, એ છે નિમિત્ત પકડે છે એ આ ઉપાડાનું શરીર નિમિત્ત પકડે છે. આપણે જયારે કોઈને રેખી આપીએ છીએ કે કઈ પણ એનર્જી આપીએ છીએ એટલે એ શરીરને કહીએ છે કે ભાઈ તું જરા જરા આગળની બદલાવી જરા મૂડમાં આવી જા, સારા મૂડમાં આવી જા તો આ રોગ જરા નીકળી જશે. કે આપણને એ ખ્યાલ આવે કે આપણી અંદર સારું મૂડ છે અને એ મૂડ આપણે કોઈને આપી શકીએ છીએ. એ અંદરના મૂડ છે, એ અંદરનો પ્રદેશ છે, જે આ રૂમ છે એમાં આપણું એક સાયકોલોજીકલ દેશ છે અંદર, જેને ચિત્ત કહેવામાં આવે છે. આપણો દેશ જ છે, એ રિયલ આપણો દેશ છે. એ દેશમાં આપણે વધારે જીવીએ છીએ, આ દેશમાં તો બહુ ઓછું જીવીએ છીએ. એ જ દેશ અમારું પગ આ દેશમાં છે પણ અમારું મન તો એ જ દેશમાં રમ્યા જ કરે છે, રમ્યા જ કરે છે. અને એ દેશમાં જુદા જુદા જે રૂમો છે, જે જુદા જુદા છે એ મારા મૂવ્સ છે. એ મારા સ્વને બાંધી એવું બાંધી દે છે કે એમાંથી નીકળવું મુશ્કેલ પડે છે. એ કે છે મેં તો મારા સ્વજનને મારું એક એક ઇન્દ્રિયની પડેલું છે એ પણ નહીં મારું, ઇન્દ્રિયોને જે જે ગમે છે એ અંદરના મૂળને પણ તૈયાર. તસ્માત
ન અર્ભા વય અંતુ ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજન. કે આ બધાને હું નહીં માનું, મારા સ્વબાંધવા અને સ્વજન. અને એ શ્રી કૃષ્ણને સંબોધે છે કે માધવ. માધવ શબ્દ આપણે જોઈ ગયા. જે માન એટલે પ્રકૃતિ અને ધારણ કરવું, જે પ્રકૃતિને ધારણ કરે છે એ માન. Next to yeah. Yadhyapye tapashyanti जो कि लोक ने લીધે ચિંત થયેલા લોકો આ ભૂલ નો નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને હું જોતો નથી, જોઈતું જ નથી. યદ્યપિ તેથી એ તે આ બધા નથી, હું જોતો નથી. પશ્યથી હું જોતો નથી કે આ બધા જે લોભથી ઘેરા ચેતસ આ જે બધા સામે છે એ લોભથી ઘેરાય છે. એને મારવામાં કુલક્ષય પ્રથમ દોષ અને કુલક્ષયનો દોષ ઠાકશે. મિત્ર દ્રોહ પાતક, મિત્ર ની સાથે જરા એને છરી ભોગી દીધો પીઠની અંદર, એવો પાપ બને. એ શું છે આપણી અંદર જે બીજાના દોષ જોઈ શકે? આ બધા લોભથી ભરેલા છે. લોભથી ભરેલા એ શું છે? બીજાના દોષ આપણે જોઈ શકીએ. કારણ કે આપણી અંદર લોભ છે. જ્યારે વ્યક્તિ લોભથી ભરેલો છે ત્યારે મારો લોભ કોઈ મને બતાવતું નથી. મારો અડધો ભાગ અંધકારમાં છે, એ બરાબર છુપાયેલું છે મારા. એટલે હું એના દોષ તરત જ મને દેખાઈ જાય છે. અને સાધનાની અંદર જરૂરી છે, કારણ કે આપણા દોષ આપણે જોઈ નથી શકતા, એ ભાગ ઢાંકેલો છે. એટલે મિત્રની જરૂર પડે છે સાધનાની અંદર. એકબીજાના દોષ કે એકબીજાના અનુભૂતિના વખાણ ન કરે, એકબીજાના દોષ કે. કારણ કે જે મારો ભાગ મને દેખાતો નથી એને દેખાય છે, અને એનો જે ભાગ એને દેખાતો નથી મને દેખાય છે. એટલે એકબીજાના દોષ. પણ જ્યારે હું જજમેન્ટ પાસ કરું છું કોઈ બીજા ઉપર, ત્યારે હું કહું છું કે હું આંકડો છું. એ લોભમાં છે એનો મતલબ જ એ છે કે લોભ મારી અંદર છે, પણ એ મને અત્યારે એટલે હું આંગળો છું એટલે એનું દેખાય છે, મને મારું નથી. અને એ બધું છે જ આપણી આ બધાની અંદર. એ જે છે ઇન્દ્રિયોની એક એક જે સ્વચન ઉત્પન્ન થયું છે એની અંદર, ઇન્દ્રિયોની અંદર ક્યાંક લોભ પડેલું છે કે મને સુખ જોઈએ છે. એટલે લોભ મહત ચેતસ, આ જે ઇન્દ્રિયોનું જે કુલ છે, જે અંદરના મૂળનું કુલ છે, એ બધાની અંદર કોમન ફેક્ટર જે છે એ લોભ છે. અને એ મારી ચેતનાને વળગી દે છે. લોભ એ વળગાડ છે, અને એ દેખાતું નથી. એ મારાથી છુપાયેલું છે. અને સારું છે કે છુપાયેલું છે, કારણ કે જો બતાવવામાં આવે તો હું પાગલ થઈ જાઉં કે હું પણ આવું છું. એટલે ભગવાને બહુ સુંદર કહ્યું છે કે આપણને આપણા દોષ ન દેખાય. જસ્ટ વિચાર કરો
સવારથી સાંજ હરેક પતિ એની પત્ની કેટલી વાર વિચાર કરે છે કે આને મારી એ જો બધા વિચાર ખુલ્લા થઈ જાય, એ જો બધા વિચાર ખુલ્લા થઈ જાય, સવારથી સાંજ હું મારી જાતને જોઈ શકું, ત્યાં ને ત્યાં જો આત્મહત્યા એક દિવસના જો વિચાર અર્જુન તો જન્મો જન્મનો વિચાર સાથે શું હાલત છે આપણે કલ્પના ન કરી શકીએ. આ વિષાદ સેવાથી જન્મે કે કઈ સ્થિતિમાંથી આ વિષાદ જન્મે. આપણે તો નાનું દુઃખ નથી સહન કરી શકતા, કોઈક આપણી સેજ નિંદા કરે આપણે સહન નથી કરી શકતા. અને એ નિંદા બીજું કઈ નથી, આપણે જે આપણું ચિત્ર બનાવ્યું છે એને કોઈ કાપો માર્યો એટલે નિંદા અને દુઃખ લાગ્યું. અને આ તો જે ચિત્ર અંદરનું જે ચિત્ર બનાવે છે એ જ ભાવને માનવાની વાત છે. એક નિંદા નથી, કરોડો નિંદા એક સાથે એટલે એની અંદર વિષાદ આવે. વિષાદમાંથી એને જે કરવાનું છે એ બરાબર થતા એટલે લોક ચેતસ કુલક્ષય કૃતમ નેક્સ્ટ શ્લોકમાં કુલક્ષય મિત્ર દ્રોહે ચ પાપ મિત્ર એ અંદર આપણને કે આ સાચું છે આપણું વિવેક કહેવાનું વિવેક મિત્ર એક જ છે અંદર નથી. જો એક સાઈડ ધમકાયેલો રાખતો હોય કે એક જ સાઈડ આપણને બતાવતું હોય તો આપણી પાસે રિયલ વિવેક નથી. આપણો જે વિવેક જન્મે છે એ સબકોન્શિયસ ના કન્ડિશનિંગ માંથી આપણી સંસ્કૃતિમાંથી જન્મેલો વિવેક. રિયલ વિવેક આખી દુનિયામાં સરખો રહેશે, કોઈ પણ ધર્મમાં સરખો છે. વિવેક વિવેક છે, એને કઈ ધર્મનું લેબલ નથી લગાડી શકતા કે આ હિન્દુ વિવેક છે અને આ મુસલમાન વિવેક. પણ જયારે અંદર આવે છે આપણને એમ થાય છે આ કરવું ખોટું છે અને આ કરવું સાચું છે, પણ બીજા કોઈ ધર્મ વાળાને થાય છે કે આ કરવું સાચું છે અને આ કરવું ખોટું છે. તો મિત્ર એ મિત્રને મારવામાં સેજ પણ મિત્ર દ્રોહ નથી. એ મિત્ર આપણને સાચું બતાવતો જરા અંદર જોઈ લઈએ આપણે આપણો મિત્ર આપણને સાચું બતાવે છે કે અહંકાર સારું લાગે એ બતાવે એ મિત્ર આપણો જે સારું લાગે આપણને સારું લગાવવું છે ને આપણો મિત્ર થાય તો અંતર ગહેરાઈની અંદર જે રિયલ જે છે એ અહમ ભાવ પરથી જન્મે છે. ત્યાં છે જ્યાં આપણને ગ્રેટિફિકેશન મળે છે, સંતોષ થાય એક અહંકારનો સ્વાર્થ છે એ સંતોષ થાય વસ્તુઓ સંતોષ આપે છે. એને જરા મદદ કરો એ સંતોષ આપે છે તો અહંકાર અને સંતોષ મદદ નહીં કરવાની નથી કે પણ ક્યાં અંદર સંતોષ થાય. એક આઈસ્ક્રીમ ખાઈ અંદર સારું લાગી દીધું બસ, પણ એ જે સંતોષ આવે છે એ અહંકાર એ અહમ ભાવ છે. જે હર્ષને એ સંતોષ શોધી રહ્યો છે સંબંધોની અંદર વસ્તુઓની અંદર એ સંતોષ શોધી રહ્યો છે અને એ સંતોષથી કોઈ દિવસ તૃપ્ત નથી થતો. તૃપ્તિ તો કોઈ બીજા આયામની અંદર છે. જ્યારે બધાય સોળ પડી જાય છે ત્યારે જે બચે છે એ તૃપ્તિ છે. જે
જે અંદરનો વિવેક છે અહમ ભાવમાંથી આવેલું છે. અહમ ભાવ એક મોટો ચિત્ર છે જે આપણે આપણી જાત માટે બનાવ્યું. આપણી ઉપર કોઈ હસે તો ગમે છે, નથી ગમતું. કોઈ આપણી મશ્કરી ઉડાવે તો નથી ગમતું. એ આપણો ચિત્ર છે અંદરનો અહમ ભાવનો ચિત્ર. હવે આમાંથી નીકળેલો વિવેક છે કે કોઈની હસી કરવું. અને ધ્યાન રાખજો અહમ ભાવ, सच और झूठ में फर्क बहुत पतला है. એ બરાબર નમ્રતાનો ચાદર ઉડી શકે છે અને બધું એવી રીતે કરી શકે જાણે કે જાગૃતિ અંદર આવી ગઈ છે. નમ્રતાથી કરી શકે. એ જેન્ટલમેન બનીને બની શકે. જેન્ટલમેન સમજો, વચન જેન્ટલમેન પાયસી નમ્રતાનું ચાદર ઉડી એટલે બધાને લાગે કે અંદર કઈ બધું સુધરી અંદર કઈ નથી સુધર્યું. ખાલી ચાદર નમ્રતા ઉડી. એના કરતા ગુસ્સો વ્યક્ત કરવો સારો. કારણ કે એટલીસ્ટ એ જે ગુસ્સો કરે છે એને તો બતાવી શકાશે. જે ઓલરેડી જાણી ગયો છે એને નમ્રતા આવી ગઈ છે એ કોઈ દિવસ બદલવાનું. ક્યાં ક્યાં મને ગણતો આવે, ક્યાં ક્યાં મને બેચેની આવી જાય છે. મારું ધાર્યું નથી થતું ત્યારે મને અંદર શું થાય છે બધું જોવું પડે તો એ અહંકાર ક્યાં છે આપણે દ્રષ્ટિ પર હું ક્યાં ક્યાં ઉશ્કેરાઈ જાઉં છું. બધું જે નીકળે છે એ અંદરના ચિત્રમાંથી બનેલું છે. એ ચિત્રમાંથી એને અર્જુને નામ આપ્યું ભૂલ. અને એ ભૂલનું જે છે એ પાડવાનું એને પાપ લાગે છે. હવે આપણો જે વિવેક છે એ નીકળેલો. હવે મારો ધર્મ મને કઈક કહેતું હોય કે આ આવું પાપ છે અને મને એક નવો મિત્ર મળી જાય અને 3 મહિના પછી ખબર પડે કે એ મિત્ર પણ મારું ધર્મ ના પાડે છે તો હું શું કરીશ? જો હું કહીશ કે એ મારો મિત્ર નથી તો એ વિવેક ખોટો છે. તો હું ઇનકાર કરું છું કે જે સારા દિવસો આપણા સાથે ગયા 3 મહિના માટે એને હું ઇનકાર. એટલે આપણે લાગે કે હું ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ નથી. પાણી સાથે મારો સંસ્કાર છે અને જેટલા માણસો દુનિયામાં છે એનાથી વધારે સંસ્કાર. અને એ ખોટો વિવેક જે છે એ જાત જાતનું વસ્તુ આપણી પાસે સાચી ઠેરાવશે. કહેશે કે આ તું નહીં કરીશ તો તારા વટનું શું થશે? ત્યાં તો વટ કઈ જરૂર જ નથી. પણ વટ માટે તો આ બધી કોર્ટ કચેરી છો તો 1 કરોડ કેસ છે આ દેશમાં. બધા વટની ઉપર ઉભા છે. આ મારું છે ને આ તારું છે. પણ એ વિવેક ખોટો છે. એ કહેશે કે પરંપરાગત પ્રણાલી છે આ ચાલી આવે છે બાપ દાદા. એટલે આજનું પલ એ બાપ દાદાઓએ જે નક્કી કર્યું છે એમાં બોધ આપી દો. શેક્સપિયરે નાટક લખ્યું રોમિયો એન્ડ જુલિયટ. બિચારા દેવ પ્રેમમાં એ તો આશ્રમ સાચો હતો પણ એ પ્રેમ જે છે બલિદાન ચડી ગયું પરંપરા. આપણે પરંપરાના ચોસલાઓ છે. આપણે નથી જીવતા એ પરંપરા જીવે છે અને એ પરંપરા કહે છે કે આ સાચું છે ને આ ખોટું છે ને અહીંયા અપનાઈ જાય છે ને અહીંયા નથી અપનાતું ને અહીંયા આમ થાય અને પીરિયડ વખતે મંદિરમાં નહીં જવાય ને આમ નહીં થાય. એ બધું છે એ ખોટું વિવેક છે. કારણ કે જો ક્રિશ્ચન મંદિરમાં જાતો હોય પીરિયડ વખતે તો વિવેક તો એક સરખું છે આખી દુનિયાની. એને કોઈ ધર્મનું લેબલ નથી લગાડી શકતા. નીકળવું પડશે. જે આપણને સારું લાગે પણ બીજાને બધાને હસી મજાક જેવું લાગે એ વિવેક.
અને આ બધાની પાછળ આપણો અહંભાવ છે, આપણો વિવેક એ છે કે આપણે શું બીજો શું કહેશે કે ભાઈ એનું પેન્ટ નું લાંબુ પહેરવું છે, મોડું પહેરવું. વિવેક શું કહેશે કે બીજા લોકો શું કહેશે. આપણો વિવેક જે છે એ પદ શું છે એની ઉપર આધાર છે. મારો પદ આવો છે, આવું નહીં કરી શકે. ખોટો વિવેક, અહંભાવ અને વિવેક. માનવું પડે કે મિત્ર રોગ નથી, મિત્ર અને એને કહેશે કે ડોક્ટર સાહેબ તરત જ અંદરનો અહંભાવ બદલાય. ડોક્ટર લેબલ છે એ બધું તે બહારથી કીધેલું છે, એ અંદરનું સત્ય નથી. એ તો ખાલી એક તે બહારથી ફાયદો છે અને ભેગું કરેલું છે એ ડોક્ટર છે, પણ એનો અહંભાવ ગયા છો કોઈ દિવસ હોસ્પિટલ જરા જોજો, એ સફેદ કોટ પહેરે છે, આંખોને ચાલ બદલાય. અને તમે કોઈ ઓફિસમાં જાઓ અને ઓફિસર સાહેબને જરા કહેવાય તરત એને એક અહંભાવ આવી જાય છે, ચિત્ર આવી જાય એને હું આ ઓફિસર છું અને આ પદવીમાંથી આમ થાય ને આમ ન થાય અને હું મારું ચાલુ કપ પોતે ન ઉપાડું. મારો વિવેક કે છે આ બધું જે છે એ ખોટો વિવેક છે, જે ધર્મ ઉપર બંધાયેલો છે, એજ્યુકેશન ઉપર બંધાયેલો છે, જે બહારથી પદવીઓ મળેલી છે એની ઉપર બનાવેલું છે. એ બધું વિવેક એક મિત્ર તો રિયલ વિવેક જે અંદર છે એ નીકળી આવશે. રિયલ વિવેક કહેશે કે આ પદવી ખોટી છે, આ નાટક છે. અંદર તો તારી અંદર જેટલી ઈર્ષા છે એટલો છે સામે વાળો વ્યક્તિ જે તને સાહેબ કહે છે એની અંદર જેટલી ઈર્ષા છે એટલું જ તારામાં છે, કદાચ વધારે છે. અને એ આપણા બે પાસા સાથે બતાવશે. અને જ્યારે આપણે કોઈને પણ કંઈ પણ કહેવા જશું તરત જ આપણું પાસું છે. અને જ્યારે આપણે ક્યાંય પણ કોઈને જજ કરશું કે આને તો આ સજા મળવી જોઈએ, ત્યારે એ વિવેક કહેશે અંદર તું તો આટલું બોલેલો હતો, એ પણ આવું જ કરે. એ છે જે આપણા દોષ બધા ને આપણા જે સારું લગાડે. આપણો વિવેક એવો છે સોસાયટીના આધારે, બીજાના આધારે એ વિવેક આપણા દોષ નથી બતાવતો. આપણને જે ગમે એ જ આખી જિંદગી બતાવે. એવો જ ગુરુ શોધશું જે આપણને ગમે. એટલે તો કહે છે કે ભાઈ શિષ્ય કોઈ દિવસ ગુરુને શોધી નથી શકતો, ગુરુ શિષ્યને શોધે છે. કે શિષ્યને જે ગમશે એવો જ ગુરુ શોધશે. વિવેક, રિયલ વિવેક જાણ્યું એટલે જરા આજથી અંદર જો કે એ મારું બીજો પાસું શું છે અંદર. અને આ મિત્રને જરા મારી નાખવું હોય તો મારી કોઈ કહે છે કે મિત્ર દ્રોહે પાતક. કે આ જો આ વિવેકને મારી નાખીશ તો મારી ઉપર મિત્ર દ્રોહ લાગશે, પડી જાય. મને સાચું ખોટું નું જ્ઞાન કોણ આપશે? જો આજે મારી નાખીશ પણ આ ખોટો છે માર્ગો જ પાછળ ખૂબ ગહેરાઈની અંદર આપણું રિયલ વિવેક છે. એ ખાલી પ્રકાશ છે. રિયલ વિવેક એ જજમેન્ટ નથી કરતું કે આ ખોટું છે આ સાચું છે. જસ્ટ પ્રકાશ, અને જ્યારે પ્રકાશ પડે છે એ છે આપણો ભાગ જે જન્મો જન્મોથી અંધકારમાં છુપાયેલો હોય છે, જેને આપણે અનકોન્શિયસ સબકોન્શિયસ કહીએ છીએ. એ જેવું વિવેક ખીલી જાય આગલી ઉપર પ્રકાશ આવી જાય ત્યારે હું કહું છું કે પછી ક્યારે ભણવા નથી જવું પડતું, કોઈ પદવી લેવા જવું નથી પડતું. કારણ કે એ જે આપણો અંધકારનો સાઈડ જ્યારે પ્રકાશમાં આવે છે એ આખા જે અંદર ભરેલા જે સંસ્કારો છે એ પ્રકૃતિની શરૂઆતથી છે. પ્રકૃતિના બધા રહસ્ય એને જોયા છે. આપણે કહીશું આ એજ ને આ એજ ને ડાયનોસોર્સ પર એ સંસ્કારો એ બધું જોયું છે. એ જે અંધકાર પડેલા છે. બસ થોડું જો પ્રકાશ આવી જાય તો બધા શાસ્ત્રનું જ્ઞાન એ સંસ્કારોની અંદર પડે છે. આપણા બે પાસા આપણે ક્લિયર દેખાય કે હું આ વ્યક્તિ છું.
મિત્ર દ્રોહ, વ્યાપાર. 5 મિનિટ આપણે આ રહી ગયું.